રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી રામચરિત માનસ માંથી અરણ્ય કાંડ ઉપર પ્રવચન ચાલે છે। અરણ્ય કાંડમાં આપણે કાલે પહોંચ્યા હતા कि उमा कहूँ मैं अनुभव अपना, सत हरि भजन जगत सब सपना। શિવજી કે છે, હે પાર્વતી, હે ઉમા, હાવ સાચી વાત કહું ને તો હરિનું ભજન સત્ય છે, બાકી જગત સપનું છે, અસાર છે, સંસારમાં કંઈ સાર નથી। એની ચર્ચા આપણે કાલે થઈ ગઈ, એટલે આપણે આજે આગળ વધીએ। પુનિ પ્રભુ ગયે સરોવર તીરા, પંપા નામ સુભગ ગંભીરા। પછી રામજી પંપા નામના સુંદર સરોવરે ગયા। પંપા સરોવરના કિનારે પોતે ગયા રામજી, કારણ કે સીતાજીને ગોતવા માટે એમણે દક્ષિણ દિશામાં આગળ વધવાનું હતું। એટલે દક્ષિણ દિશામાં આગળ વધ્યા એટલે પંપા સરોવર આવ્યું, અને એ પંપા સરોવર પાસે રામજી પહોંચ્યા। સંત હૃદય જસ નિર્મલ બારી, બાંધે ઘાટ મનોહર ચારી। તો અહીંયા કહે છે કે સંતનું હૃદય જેવું નિર્મળ હોય, સંતોનું હૃદય એકદમ નિર્મળ અને પવિત્ર હોય છે, એવું જ પંપા સરોવરનું પાણી હતું। પંપા સરોવરનું પાણી પણ નિર્મળ, સુંદર અને દિવ્ય હતું, અને એમાં 4 પ્રકારના ઘાટ બનાવેલા હતા। પંપા સરોવરમાં પણ 4 પ્રકારના એક સુંદર મજાના ઘાટ સ્નાન કરવા માટે બનાવેલા હતા। અને જહ તહ પિયહિ વિવિધ મૃગ નીરા, જનુ ઉદાર ગૃહ જાચક ભીરા। અને ચારે તરફથી પાણી પીતા હતા। એ પંપા સરોવરનું પાણી ચારે તરફથી પશુઓ પીતા હતા, એટલે પાણી જોઈને, પીતા જોઈને એવું લાગતું હતું જાણે ઉદાર પુરુષના ઘરમાં યાચકોની ભીડ લાગી હોય। જો કોઈ પુરુષ બહુ ઉદાર હશે ને તો એના ઘરે ઘણા બધા યાચકો માગવા આવશે। તો એ યાચકોની ભીડ કેવી લાગે છે? તો કે પંપા સરોવરમાં પાણી પીતા હરણાઓ જેવી લાગે છે। પંપા સરોવરમાં ચારે તરફથી પાણી પીતા હતા, જાણે પંપા સરોવર છે એ દાન આપે છે પાણીનું, અને ઓલા પશુ છે બધા યાચક બનીને એનું પાણી પીવે છે। એવી સુંદર મજાની શોભા થાય છે। પુરઈની સઘન ઓટ જલ, બેગીન પાઈએ મર્મ, માયા છન ન દેખીએ જૈસે નિર્ગુણ બ્રહ્મ। બહુ મજાનો દોહો છે આ। કમળના પાંદડાઓથી પાણી ઢકાઈ ગયું છે, એટલે પાણી દેખાતું નથી, કારણ કે કમળના પાંદડા મોટા મોટા થાય અને પછી થાળીની જેમ સીધા થાય, એટલે કમળના પાંદડાઓ આખા સરોવરમાં કમળ ઉગેલા છે, અને કમળના પાંદડાથી આખું સરોવર ઢકાઈ ગયું છે, એટલે ક્યાંય પાણી દેખાતું નથી। તો આ દ્રશ્ય જોઈને તુલસીદાસ કલ્પના કરે છે, એવું લાગે છે કે જાણે માયાથી ઢકાયા રહેવાના કારણે મનુષ્ય નિર્ગુણ બ્રહ્મને જોઈ શકતો નથી। એનો અર્થ એમ થયો કે નિર્ગુણ બ્રહ્મ દેખાતો હશે ને, અહીંયા કહે છે કે માયાથી ઢકાયેલા હોવાના કારણે નિર્ગુણ બ્રહ્મ દેખાતો નથી એમ। તો એવું લાગે છે કે નિર્ગુણ બ્રહ્મ કંઈક પોઈચા પછી નરી આંખે દેખાતો તો હશે કે બ્રહ્મ આખીર છે શું એમ। શું છે એ તો મારો ભગવાન જાણે, આપણે અનુભવ થશે, પણ કહેવાનો ભાવ શું છે કે પાણી ઢકાઈ ગયું છે તો માયાથી નિર્ગુણ બ્રહ્મ પણ ઢકાઈ ગયો છે। જેટલી વધુ માયા એટલા જ બ્રહ્મ એટલે ભગવાન તમારી અંદર ઢકાયેલા રહેશે। જો ભગવાનને તમે ઢાંકેલા રાખવા ન માંગતા હોય તો માયાને છોડો। માયાનો પડદો જ્યાં સુધી છે ત્યાં સુધી એ બ્રહ્મ છે ને ઢકાયેલો રહેશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી। અહીંયા માયા છોડવી એટલે ઘર છોડવાની વાત નથી, ઘર છોડવાથી માયા નથી છૂટતી, મનમાંથી સંસાર કાઢવાથી માયા છૂટે છે। જો મનમાં સંસાર હશે તો તમે જંગલમાં જાશો તો અહીંયા પણ તમે સંસાર ઉભો કરી દેશો, નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, આવી વસ્તુ છે। પછી કહે છે, સુખી મીન સબ એક રસ, અતિ અગાધ જલ માહી, જથા ધર્મશીલ કે દિન સુખ સંજુત જાહી। આ બહુ દિવ્ય દોહો છે। અરણ્યકાંડ 39 દોહા નંબર ક અને ખ બે દિવ્ય દોહા છે। આ દોહો એ છે કે સુખી મીન સબ એક રસ,
કઈ માછલી સુખી હોય છે? તો કે એ માછલી સુખી છે કે જે અગાધ સમુદ્રના જલમાં છે. જો કોઈ માછલી સરોવરમાં, ખાબોચિયામાં કે ગટરમાં કે એવા તળાવમાં હશે ને તો એ સુખી ન કહી શકાય, કારણ કે એ ભાગીને ક્યાંય જઈ નહીં શકે. અને ભાગવું હશે તો એ ભાગીને ક્યાંય જઈ શકશે નહીં, અને પાણી હુકાઈ જશે તો એને મરવાની પણ વારી આવશે. એટલે સુખી માછલી તો ઈ જ છે કે જે અગાધ જલમાં એટલે કે સમુદ્રના પાણીમાં છે. જે સમુદ્રના પાણીમાં છે એ માછલી કાયમી માટે સુખી છે એવું કહી શકાય. એને કોના હારે સરખાવ્યું? જથા ધર્મશીલ કે દિન સુખ સંયુત જાહી. એવી રીતે જે ધર્મશીલ પુરુષ છે, જે ખરેખર પોતાના ધર્મનું પાલન કરે છે, એના બધાય દિવસો સુખપૂર્વક પસાર થાય છે. એને કોઈ દી વાંધો કે વિરોધ કે એવું કઈ હોતું નથી. આવી વસ્તુ છે. પછી કે વિકસે સરસિજ નાના રંગા, મધુર મુખર ગુંજત બહુ ભૃંગા, બોલત જલ કુકુટ કલ હંસા, પ્રભુ વિલોકી જનુ કરત પ્રશંસા. આ બધી તો હું કાપી નાખીશ કે મુર્ગા બોલે છે ને કમળ ખીલેલા છે ને, મને એવું વર્ણન ઓછું ગમે, તત્વની વાત લેવી વધુ ગમે, એટલે ઈ હું જવા દઈશ. કુહુ કુહુ કોકિલ ધુની કરહી, સુની રવ સરસ ધ્યાન મુનિ ટરહી. કોયલ સરસ મજાના કુહુ કુહુ શબ્દ કરી રહ્યા છે, અને એની રસીલી બોલીથી મુનિઓનું ધ્યાન તૂટી જાય છે, ઋષિ મુનિઓનું ધ્યાન તૂટી જાય છે. એવી રીતે સરસ કોયલો મીઠી બોલી બોલે છે. પછી હું કહે છે, ફલ ભારન નમી વિટપ સબ, રહે ભૂમિ નિરાય, પર ઉપકારી પુરુષ જીમી, નવહી સુસંપત્તિ પાય. ફળનો ભાર વધતો જાય ને એમ વૃક્ષો છે ને નીચે નમતા જાય. જેમ જેમ ફળનો ભાર વધતો જાય, જેમ જેમ ફળ લાગતા જાય વૃક્ષોની અંદર, એમ એમ વૃક્ષો છે ને નીચા નમતા જાય છે, નિશ્ચિત નીચા નમતા જાય છે. એવી જ રીતે જે પરોપકારી પુરુષ છે, એ પરોપકારીને જ્યારે સુસંપત્તિ, સારી સંપત્તિ મળશે ને એટલે એ પણ વિનયના કારણે ઝૂકી જશે. ચલો, જે દુષ્ટ વ્યક્તિ છે ને એને સંપત્તિ મળશે ને તો એને અભિમાન આવી જશે કે ઓ હવે મારા જેવું કોઈ નથી. એમ આ સંસારમાં હું જ બધાયથી મોટો, મારા જેવું કોઈ નહીં, એવો એને ભાવ આવી જશે. કારણ કે ઈ છે ને દુષ્ટ વ્યક્તિ છે, અને દુષ્ટ વ્યક્તિના મનમાં આવો ભાવ આવવો સંભવ છે. આવી વસ્તુ છે. પણ જે ખરેખર પર ઉપકારી છે એ વ્યક્તિના મનમાં એવો ભાવ આવતો નથી. જે પરોપકારી છે એને સંપત્તિ મળશે ને તો નમી જશે કે આ સંપત્તિ તો મારા પ્રભુની દીધેલી છે, અને પ્રભુના ભક્તોની સેવામાં અને પ્રભુના જનોની સેવામાં જ આ સંપત્તિ વાપરવાની છે, આમાં મારું કઈ નથી. એવી રીતે દીન બનીને ઝૂકીને પરોપકારી છે ને એ સેવા કરશે. આવી વસ્તુ છે. એક સંત થયા છે રહીમજી, મુસલમાન ભક્ત છે રહીમજી. તો ઈ જે મુસલમાન ભક્ત રહીમજી છે ને ઈ હવારના પોરમાં ઘણા લોકોને દાન આપે. પોતે પેલા રાજાના મંત્રી કાંઈ એમ હતા એટલે દાન સારું આપતા. તો ઈ રોજે રોજ દાન આપે. તો દાન આપે ને ત્યારે નીચા નેણ કરીને દાન આપે, ઊંચું માથું પણ કરે નહીં. એટલે કોકે રહીમને કીધું કે તમે દાન આપો છો તો નીચું માથું કરીને કેમ દાન આપો છો? કે ઉપર કેમ જોતા નથી? તો કે દેને વાલા દેત હે, દેન હાર કોઈ ઓર, લોગ ભરમ હમ પે ધરે યાતે નીચે નહીં. એવું કઈક દોહો બોલે છે કે દેવા વાળો આપે છે અને રાત દી આપે છે, દેત રહત દિન રૈન, રાત અને દિવસ આપે રાખે છે, અને લોક ભરમ એમ કરે છે કે રહીમજી આપે છે. તો કે રહીમજી આપતા નથી. રહીમજી તો આમાં ખાલી નિમિત્ત માત્ર છે. દેવા વાળો તો પ્રભુ છે, અને પ્રભુ જ બધાને આપે છે. એટલે જેને હારા માણસને સંપત્તિ મળશે ને તો એ આ રીતે દીન બની જશે, અને નબળા માણસને સંપત્તિ મળશે તો એ દીન બની શકશે નહીં, એ વળી ક્રૂર બની જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. સંપત્તિ મળે તો અભિમાન કરવું ન જોઈએ. સંપત્તિ પુણ્યના કારણે, ભગવાનની કૃપાના કારણે મળી છે, એમાં જે વ્યક્તિ અભિમાન કરે છે એને ફરીથી ભગવાન પાછી સંપત્તિ આપતા નથી. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે.
દેખી રામ અતિ રુચિર તલાવા મજ્જનું કીન પરમ સુખ પાવા. તો એ પંપા સરોવરનું સુંદર સરોવર જોયું રામજીએ, અને રામજીને એમ થયું કે ઓહો, અહીંયા તો સ્નાન કરવા જેવું છે. આ તળાવનું પાણી તો બહુ ચોખ્ખું, સુંદર અને દિવ્ય છે. ચાલો સ્નાન કરી લઈએ. એટલે મજ્જનું કર્યું એટલે સ્નાન કરવું. રામજીએ સ્નાન કર્યું અને ખૂબ એને અહીંયા સુખ મળ્યું. દેખી સુંદર તરુવર છાયા બેઠે અનુજ સહિત રઘુરાયા. તો રામ એમ કે લક્ષ્મણ, અહીંયા સરસ મજાનું વૃક્ષ છે અને વૃક્ષની છાયા પણ અતિશય સુંદર છે. તો ચાલો આપણે છાયા નીચે બેસીએ, એ છાયા નીચે થોડોક આનંદ લઈએ. તો કે હા લક્ષ્મણ, કે આપણે થાકી ગયા છીએ હાલી હાલીને, તો થોડીક વાર છાયા નીચે વિશ્રામ કરી લઈએ, અને વિશ્રામ કરીને પછી જ આપણે કે આગળ વધીએ. કે તહ પુનિ સકલ દેવ મુનિ આયે અસ્તુતિ કરી નિજ ધામ સીધાએ. ત્યાં તો પછી દેવતા અને ઋષિ મુનિ આવ્યા અહીંયા, અને બધા રામજીની સ્તુતિ કરવા માંડ્યા. એક પછી એક બધા રામજીની સ્તુતિ કરે છે, અને સ્તુતિ કરીને પોતાના ધામમાં પધારે છે. કારણ કે રામને તો પછી બીજા કોઈનું કામ હતું નહીં, રામને તો વાનરોનું કામ હતું. કારણ કે જેની પાસેથી રામને સહાયતા લેવી હતી એ તો ધરતી ઉપર પેલા જ બધા જન્મ લઈ ચૂક્યા હતા. રામની સેવા માટે એ બધા પેલા જ આવી ગયા હતા. એટલે દેવતાઓ સ્તુતિ કરીને વયા ગયા, રામે એની કોઈ સહાયતા લીધી નહીં, કારણ કે એની જરૂર નથી. ભાઈ એમ ભગવાનની કૃપા નથી મળતી. બધાને ભગવાનની સેવાનો લાભ મળતો નથી. બધાને ભગવાનની સેવા કરવાની કૃપા મળતી નથી. એ તો કોઈ વિરલા હોય, એ વિરલાને જ ભગવાનની સેવા અને ભગવાનની કૃપાનો લાભ મળે છે. એવું ધ્યાન રાખવું, બધા લોકો એના અધિકારી હોતા નથી. આવી વસ્તુ છે. એટલે બધા પોતપોતાના ધામમાં વયા ગયા, અને બેઠે પરમ પ્રસન્ન કૃપાલા કહત અનુજ સન કથા રસાલા. આજે રામ કઈ પ્રસન્ન થયા. મતલબ સીતાજીના વિયોગમાં રામને હોંશય નહોતો, ભાન પણ નહોતું, પણ આજે રામ પ્રસન્ન છે. એટલે પ્રસન્ન થઈ અને લક્ષ્મણને અસલ સરસ મજાની ધાર્મિક કથાઓ કહેવા માંડ્યા છે. લક્ષ્મણને ધાર્મિક કથાઓ સંભળાવવા માંડ્યા છે રામ, કારણ કે રામ અત્યારે પ્રસન્ન હતા. અરે એક શાસ્ત્રમાં તો એવું વર્ણન આવે છે રામના વિયોગનું, કે રામના માથા ઉપરથી હરફ નીકળી જતા તો એ રામને ખબર ન પડતી, એવો એને સીતાજીનો વિયોગ થયો હતો. બોલો, હરફ માથેથી વયા જતા તો પણ એને ખબર પડતી નહીં, એવો સીતાનો વિયોગ હતો. પણ આજે રામ પ્રસન્ન હતા. ભગવાન પ્રસન્ન તો આખો સંસાર પ્રસન્ન, ભગવાન દુઃખી તો આખા સંસાર દુઃખી. કારણ કે ભગવાનના આનંદની જ પડછાયા જગતમાં છે, એટલે આપણે બધાને થોડા ઘણો આનંદ મળે છે. એ આનંદ ભગવાનની પરછાઈ છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. પછી કે છે વિરહવંત ભગવંત હિ દેખી નારદ મન ભા સોચ વિશેષી. નારદજીએ જોયું કે વિયોગમાં વ્યથિત શ્રી રામજી આજે અહીંયા પધાર્યા છે અને અહીંયા બેઠા છે, તો નારદજીને પણ દુઃખ થયું. શું કામ નારદજીને દુઃખ થયું? કારણ કે એને શ્રાપ આપ્યો હતો ને કે રામ તમારે સીતાજીનો વિયોગ ભોગવવો પડશે. હવે નારદજીને એમ થયું કે હા, પ્રભુને મેં શ્રાપ આપી દીધો, પ્રભુને ક્યારેય શ્રાપ આપવો જોઈએ નહીં. બહુ અફસોસ થાય છે, પણ હવે શું થાય, એમ શ્રાપ તો દેવાઈ ગયો હતો. એટલે હવે નારદજીને પસ્તાવો થાય છે. આના ઉપરથી એક વાત નક્કી છે કે સજ્જન વ્યક્તિ ગુસ્સો તો કરી લેશે, પણ ગુસ્સા પછી એને પશ્ચાતાપ પણ બહુ થશે કે આવું ન થાય તો સારું, આવું ન થયું હોત તો સારું હતું. એ સજ્જન પુરુષના લક્ષણ છે. ભલે સજ્જન, હું એમ કઉ છું કે કામ ક્રોધ લોભથી દબાયેલો હોય, ક્યારેક પ્રગટ થઈ જાય અવગુણ, કોઈ ગુસ્સો કે આ તે પ્રગટ થઈ જાય, પણ પછી એ અવશ્ય દુઃખી થાય છે કે પ્રભુ તું આ અવગુણોથી મને છોડાવ, આ અવગુણો મારે જોતા નથી. એવી સજ્જન પુરુષને વ્યથા જરૂર થાય છે. આજે નારદજીને વ્યથા થાય છે કે મેં રામજીને શ્રાપ આપી દીધો, જેના કારણે રામને કેટલો સીતા વિયોગનું દુઃખ સહન કરવું પડે છે, એવો નારદને અફસોસ થાય છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે.